નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પ્રજાપતિ. મિત્રો, આજે આપણે પોલીસ ઇન્સ્પેક્ટર 3/1/2021 ના પેપરનું સોલ્યુશન કરવાનું છે, જેમાં મેથ્સ અને રીઝનિંગ થઈને લગભગ 40 પ્રશ્નો પૂછાયા છે. એનો અર્થ કે તે નિર્ણાયક ભૂમિકા આ વિષય ભજવી શકે છે, જેમાં આજે આપણે મેથ્સના કેટલાક પ્રશ્નો સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, પુસ્તિકા નંબર છે ઈ, જેમાં આપણે મેથ્સના કેટલાક પ્રશ્નો આજે સમજીએ. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન 210 સમજીએ. ઈ પુસ્તિકાનો પ્રશ્ન 210 પ્રશ્ન છે, જેમાં છે નીચેની માહિતીનો મધ્યક કેટલો થશે. મધ્યક શોધવાનો છે, જેમાં ઉંમર આપેલી છે અને છોકરાઓની સંખ્યા આપેલી છે. જે ઉંમરને આપણે xi કહેવાય અને છોકરાઓની સંખ્યાને fi કહેવાય. તો મધ્યકની એક ફોર્મ્યુલા છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં ટોટલ જે અવલોકનો છે તે. તો આપણે જે ટોટલ છે ટૂંકમાં fi xi નું મલ્ટીપ્લિકેશન કરીએ એટલે 10 ગુણ્યા 3 એટલે 30 થશે, 15 ગુણ્યા 2 એટલે 30 થશે, 14 છક 84 થશે, 8 ચોક 32 થશે અને 12 પંચા 60 થશે. આ તમામનો સરવાળો કરવાનો છે. જે અવલોકનો છે તેનો 4 ને 2 6, 3 ને 3 6, 6 ને 8 14, 14 ને 3 17, 17 ને 6 23 એટલે 236 સરવાળો થાય છે મિત્રો ટોટલ. છેદમાં છે n એટલે જે અવલોકનો છે છોકરાઓની સંખ્યા તેનો સરવાળો કરવાનો છે. એટલે 3 ને 2 5 ને 6 11, 11 ને 4 15 ને 5 20 થાય છે. 236 છેદમાં 20 કરવાના છે એટલે આપણો જવાબ આવશે 2 વડે ભાગીએ એટલે 118 ને 1 પોઈન્ટ કપાશે એટલે 11.8 આપણો જવાબ થશે મિત્રો. જે ઓપ્શન બી છે તમે જોઈ શકો છો, બરાબર. તો આ પ્રમાણે મધ્યકનું ફક્ત સૂત્ર આવડવાથી તમે આ પ્રકારનો પ્રશ્ન ગણી શકો છો. ચલો એના પછીનો જે મેથ્સનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સમજીએ. ત્યારબાદ આપણે રીઝનિંગના પ્રશ્નો પણ લઈશું સ્ટેપ બાય સ્ટેપ. મેથ્સ પૂરું થાય પછી રીઝનિંગના પ્રશ્નો પણ લઈશું. ચલો બીજો એક મેથ્સનો પ્રશ્ન છે 213. પ્રશ્ન છે જે ભૂમિતિને અનુલક્ષીને છે એક લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે મિત્રો. લંબચોરસનું જે ક્ષેત્રફળ છે તે 1440 છે તથા તેની જે બાજુઓ છે લંબચોરસની એ બાજુઓનો ગુણોત્તર આપેલો છે 8/5 છે. લંબચોરસની બાજુનો ગુણોત્તર અહીં આપેલો છે. તો તે લંબચોરસની પરિમિતિ કેટલી થાય તે શોધવાનું છે. પેરામીટર્સ તો એકદમ સરળ પ્રશ્ન છે મિત્રો. લંબચોરસમાં અહીં જે આપેલો છે તે ગુણોત્તર આપેલો છે એટલે લંબાઈને આપણે 8x ધારીશું, પહોળાઈને 5x ધારીશું. લંબાઈ ગુણ્યા પહોળાઈને ક્ષેત્રફળ તો બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ 8 ગુણ્યા 5 એટલે 40 x સ્ક્વેર આ ક્ષેત્રફળ થાય જેની વેલ્યુ આપેલી છે 1440. હવે આનો આપણે સિમ્પ્લિફિકેશન કરીશું. 0 0 કટ થાય x સ્ક્વેર બરાબર 140 ને 4 વડે ભાગી દો એટલે 72 એટલે 36 થશે. 144 ને ચોથો ભાગ 36, 36 નું સ્ક્વેર રૂટ 6 થાય માટે x ની વેલ્યુ આપણને 6 મળે છે મિત્રો. હવે જે અહીં x ની વેલ્યુ છે તે આમાં મૂકી દેવાની છે એટલે લંબાઈ મળશે 8 ગુણ્યા 6 એટલે 48 મળશે, પહોળાઈ મળશે 5 ગુણ્યા 6 એટલે 30 મળશે. હવે પરિમિતિ એટલે ચારેય બાજુઓનો સરવાળો થઈ શકે તો 8 ના 8 થશે, 4 ને 3 7 એટલે 78 ના ડબલ થશે એટલે 156 આપણો જવાબ આવશે. આનો અર્થ કે જે ઓપ્શન નંબર બી છે તે આપણો આન્સર થશે મિત્રો. એ ખૂબ જ સરળ પ્રશ્ન છે. પ્રેક્ટિસ દ્વારા તમે ખૂબ જ ઝડપથી આવા પ્રશ્નોના જવાબ આપી શકો. એનો પ્રશ્ન છે 214. જે કાર્યક્ષમતાનો પ્રશ્ન છે મિત્રો. કામ અને દર, વર્ક એન્ડ ટાઈમ. સૌપ્રથમ આપણે રકમ જોઈએ. P એ Q કરતા 150% વધુ કાર્યક્ષમ છે. Q એ R કરતા 20% ઓછો કાર્યક્ષમ છે. જો R ચોથા ભાગનું કામ 5 દિવસમાં કરે તો PQR એક સાથે જો કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય. 4 ઓપ્શન પણ આપેલા છે. એકદમ સરળતાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 3 વ્યક્તિઓ છે P, Q અને R.
હવે પ્રશ્નનું વાક્ય સમજીએ છીએ. પી એ ક્યુ કરતા 150% વધુ કાર્યક્ષમ છે. આની જે કાર્યક્ષમતા છે એ 150% વધુ છે. જે બીજું વાક્ય છે એમાં ક્યુ એ આર કરતા 20% ઓછો કાર્યક્ષમ છે. 20% ઓછો કાર્યક્ષમ છે. કાર્યક્ષમતા આપેલી છે. હવે જે આર ચોથા ભાગનું કામ 5 દિવસમાં કરે છે, એટલે 1/4 કામ એ 5 દિવસમાં કરે છે. કોણ? આર. તો પ્રશ્ન છે પી ક્યુ આર મળીને એક સાથે કેટલા દિવસમાં કામ કરી શકે? તો સૌપ્રથમ રકમ સમજવી જરૂરી છે. આપણે કાર્યક્ષમતા સપોઝ કરી દઈએ છીએ. ધારો કે આર ની કાર્યક્ષમતા 100 છે, તો 100 - 20% એટલે આના 80% થાય. હવે આની જે કાર્યક્ષમતા છે તે 150% વધુ છે, એટલે 80 ના 150% શોધવા પડે. 15 × 8 = 120 થાય. તમે જાણો છો 15 × 8 = 120 અને 120 વધુ છે, એટલે 80 માં 120 ઉમેરો એટલે 200 થશે કાર્યક્ષમતા. આનો અર્થ એ થયો કે જે આર કરતા પી ની કાર્યક્ષમતા ડબલ છે, એટલે દિવસો અડધા થઈ શકે. તે પ્રમાણે આપણે સમજવાનું છે. તો આ જે મળે છે કાર્યક્ષમતા આપેલી છે. હવે આપણે ત્રણેયના દિવસો પણ સમજી લઈએ. હવે રકમમાં સ્પષ્ટપણે આપેલું છે કે આર ચોથા ભાગનું કામ 5 દિવસમાં પૂરું કરે છે. તો એક કામ કેટલા દિવસમાં મિત્રો કરી શકે? 20 દિવસમાં પૂરું કરે. માટે જે આર ના દિવસો મળી જાય છે તે 20 દિવસ મળે છે. બરાબર. હવે મિત્રો તમે સમજી શકો છો આર ની કાર્યક્ષમતા 100 છે, તો તે કામ 20 દિવસમાં કરે છે. પી ની કાર્યક્ષમતા ડબલ છે તેનાથી, એટલે કાર્યક્ષમતા ડબલ થાય માટે દિવસો અડધા થાય, માટે આને 10 દિવસ મળે. અને બીજો પોઈન્ટ પણ ખાસ ધ્યાન રાખવાનો છે તમારે હંમેશા કાર્યક્ષમતા અને દિવસો જે ગુણાકાર કરીએ ત્રણેય વ્યક્તિનો ક્રમિક આ પ્રમાણે તો સમાન જ થાય છે. જેમ કે અહીં 100 × 20 એટલે 2000 થશે. અહીં 200 × 10 એટલે 2000 થશે. ચલો અહીં 2000 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? અહીં તો તરત મળી જાય તમને. 2000 / 80 કરો એટલે આપણો જવાબ આવી જાય. 25 આવી જાય, માટે અહીં 25 મળશે. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાની છે, આ બંનેનું મલ્ટીપ્લિકેશન, આ બંનેનું મલ્ટીપ્લિકેશન, આ બંનેનું મલ્ટીપ્લિકેશન ઇક્વલ આવે. તો ચલો ત્રણેયના દિવસ મળી ગયા. હવે સાથે કામ કરવાની તો મેથડ તમે જાણો છો. 10 દિવસમાં કાર્ય પૂરું કરે છે, માટે 1 દિવસમાં 1/10. Q એક દિવસમાં 1/25 કાર્ય કરે અને C એ 1 દિવસમાં 21. આ જે કાર્ય મળે છે તે 1 દિવસનું કાર્ય મળશે. ચાલો લસા કેટલો આવશે? 100 આવશે. 10 × 10 25 × 4 20 × 5 100. સરવાળો આપણે કરીએ મિત્રો. 10 ની સાથે 14 ને 5 19 19/100. તો આ જે મળે છે તે 1 દિવસનું કામ મળે છે. આટલું કામ કરતા 1 દિવસ માટે એક કામ કરતા કેટલા દિવસ આનું વ્યસ્ત થઈ જાય? 100/19. કોન્સેપ્ટ ક્લિયર હશે તો ઝડપથી આવડશે. એટલે 19 × 5 એટલે 95 95 × 5 100 એટલે 5.5 દિવસ ત્રણેય સાથે મળીને કાર્ય કરે તો પૂરું થઈ શકે. જે ઓપ્શન છે એ 5.5 બરાબર. તો આ પ્રમાણે તમે ગણી શકો. એટલે ખૂબ જ ટૂંકાણથી અને પ્રેક્ટિસ થયા પછી તમે આવા પ્રશ્નોમાં ઝડપ લાવી શકો છો. ચલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન સમજીએ. એના પછીનો પ્રશ્ન છે 215. જે વર્ગમૂળનો પ્રશ્ન છે. એક રકમ આપેલી છે, એનો સ્ક્વેર રૂટ શોધવાનું છે. 4 ઓપ્શન પણ આપેલા છે, તમે જોઈ શકો છો. 121 131 129 211. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય એટલે છેલ્લા બે અંકની આપણે જોડી બનાવી શકીએ. એમાં છેલ્લા 2 અંક ખાસ યાદ રાખવાના, આગળના 3 અંક. ચલો જે છેલ્લા 2 અંક છે એમાં એકમનો અંક 1 છે, તમે જોઈ શકો છો. હવે જેનો એકમનો અંક 1 હોય તેનું સ્ક્વેર રૂટ વર્ગમૂળમાં 1 અથવા 9 આવે. 1 અથવા 9 આવે. ચલો આગળની સંખ્યા કઈ છે? 166. હવે તમને વર્ગ આવડતા હોવા જરૂરી છે. તો એવી સંખ્યા લેવાની જેનો વર્ગ 166 કરતા નાનો હોય. જેમ કે 15 નો વર્ગ 225 વધી જાય છે મિત્રો.
10 નો વર્ગ 100 ઓછો છે, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169, આનાથી વધી જાય 13 ના આવે માટે 12 નો વર્ગ 144 માટે અહીં બંને જગ્યાએ આપણે 12 લખી શકીએ. એટલે આપણી સમક્ષ બે ઓપ્શન આવે 121 અને 129. આ બે માંથી એક સંખ્યા જવાબ હશે. કયો જવાબ હશે તે સમજવાની શોર્ટ ટ્રીક ખાસ ધ્યાન રાખજો. તો આ બેમાંથી નક્કી કરવા માટે વચ્ચેની સંખ્યા અહીં 1 છે, અહીં 9 છે, તો વચ્ચેની સંખ્યા 5. ચાલો 5 નો વર્ગ કેટલો થાય છે મિત્રો? 25. હવે અહીં જે 41 છે 41 એ 25 કરતા કેવા છે? મોટા છે. માટે આપણો જવાબ જે સંખ્યા મોટી હશે તે આવશે. 41 એ 25 કરતા મોટા છે માટે 129 આપણો જવાબ થઈ ગયો. બીજું કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. બરાબર, માટે ઓપ્શન સી આપણો આન્સર થશે. તો આ પ્રમાણે તમે ગણી શકો. ચાલો પ્રશ્ન નંબર એના પછીનો 216. રકમ સૌપ્રથમ ધ્યાન આપો કે તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. એક નગરમાં એ પ્રવાસ કરે છે. બરાબર, આ ધારેલો અંતર. તે સાયકલ પર 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. અને 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પરત આવે છે. ટૂંકમાં બે સ્થાન માની લઈએ A અને B. જાય છે 25 કિલોમીટર પ્રતિ કલાક, આવે છે 4 કિલોમીટર પ્રતિ કલાક. તો તેને કુલ 5 કલાક 48 મિનિટ સમય લાગે છે. 5 કલાક 48 મિનિટ. તો અંતર કેટલું હશે મિત્રો? 5 કલાક 48 મિનિટ જે સમય આપેલો છે તેને આપણે કન્વર્ટ કરીએ કલાકમાં. તો 5 કલાક એટલે 5 લખવાના, 48 મિનિટ એટલે 48/60 લખી શકાય. કલાકમાં કન્વર્ટ કરવાનું, સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીં 5 ના 5, અહીં 12 ચોક 48 અને 12 પંચા 60 માટે 4/4/5, 5/4/5. તો હજી બીજી રીતે લખો તો 5 5 25 ને 4 29/5 તમે લખી શકો. આટલા કલાક થઈ શકે. આ વસ્તુ ધ્યાન રાખવાની, સિમ્પ્લિફિકેશન કરવું જરૂરી છે. ચલો અહીં આપણે શોધવું છે અંતર. હવે આપેલું શું છે પ્રશ્ન બરાબર તમારે સમજવાનો છે તો જ તમે આ પ્રશ્નનો જવાબ લાવી શકશો. અંતર શોધવું છે. ચલો અહીં સમય તો મળેલો છે, જવાનો પણ સમય, આવવાનો ટોટલ સમય. હવે સમયનું સૂત્ર તમને આવડતું હોવું જરૂરી છે. સમયનું સૂત્ર છે સમય બરાબર અંતર છેદમાં ઝડપ. અંતર આપણે જાણતા નથી બંને શહેર વચ્ચેનું, ટૂંકમાં તો આપણે ડી સપોઝ કરી દઈએ છીએ. ધારો કે બંને શહેર વચ્ચેનું અંતર ડી છે, ડિસ્ટન્સ. તો સમયનું સૂત્ર છે અંતર ભાગ્યા ઝડપ. તો માટે ડી છેદમાં કેટલી ઝડપ છે? પ્રથમ ઝડપ 25. ચલો અહીં બી થી એ સુધી આવવા માટે અંતર ડી, ઝડપ છે 4. તો આ પ્રથમ સમય, આ બીજો સમય, આ જવાનો સમય, આ આવવાનો સમય, કુલ સમય 29/5 છે. ચલો ક્રોસ મલ્ટીપ્લિકેશન 25 × 4 એટલે 100 થશે. ક્રોસ મલ્ટીપ્લિકેશન 4d, અહીં 25d, 25 ને 4 29d થાય. અહીં 29/5, 29 કટ થઈ ગયા. આ 100 ઉપર જશે, 100/5 થશે મિત્રો. 100/5 એટલે 20 માટે 20 કિલોમીટર અંતર થયું. તો એ ઓપ્શન કયો આપેલો છે? પ્રથમ ઓપ્શન 15, પછી 22, પછી 25, પછી 1 પણ નહીં, માટે ડી ઓપ્શન આપણો જવાબ આવશે. આ પ્રમાણે ખૂબ જ ટૂંકા અંતથી તમે ગણી શકો. પ્રેક્ટિસ થયા પછી આમાં તમારે ઝડપ આવી જાય. ચલો એના પછીનો પ્રશ્ન છે 217. સૌપ્રથમ રકમ તરફ ધ્યાન કેન્દ્રિત કરો. 45 વિદ્યાર્થીઓ છે મિત્રો. જેમાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર આપેલો છે 5:4. છોકરાઓ અને છોકરીઓ, બોયઝ એન્ડ ગર્લ્સ. છોકરાઓની સરેરાશ ઉંમર 36 છે. છોકરાઓની સરેરાશ ઉંમર કેટલી આપેલી છે? 36. અને છોકરીઓની સરેરાશ ઉંમર કેટલી આપેલી છે? 22.5.
તો ટોટલ જે વર્ગ છે ક્લાસ, ટૂંકમાં છોકરાઓ છોકરીઓ બધા ભેગા થઈને એમની સરેરાશ કેટલી થાય તે શોધવાનું છે. ટોટલ સરેરાશ મિત્રો શોધવા માટે સૌપ્રથમ આપણે છોકરાઓ કેટલા છોકરીઓ કેટલી સમજી લો. ચલો જે પ્રમાણ છે 5:4 માટે કુલ થાય 5 ને 4 9. 9 ને 45 ભાગ્યા 9 કરવાના છે. 9 પંચા 45, 5 આવ્યો, આને 5 વડે ગુણો તો 5 5 25, અને 5 વડે ગુણો તો 4 પંચા 20, માટે 25 અને 20 ટોટલ સંખ્યા 45 મળી ગઈ. આનો અર્થ કે 25 છોકરાઓ છે અને 20 છોકરીઓ છે. હવે આપણે જે એવરેજ શોધવી છે તો પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખજો. ટોટલ નીચે લખવાના છે એટલે 45 નીચે આવશે છેદમાં. ચલો જે છોકરાઓ છે એની સંખ્યા છે 25, છોકરાઓની સંખ્યાને એની એવરેજ સાથે ગુણવાથી ટોટલ ઉંમર મળી જાય છોકરાઓની. 25 ગુણ્યા 36 કરવાના છે. 9 ચોક 36 માટે 900 આવશે. 25 સાથેની ગુણવાની શોર્ટ ટ્રિક્સનો વિડીયો છે. કોઈ પણ સંખ્યાને 25 સાથે કેવી રીતે ગુણી શકાય એના વિડીયો આપણે મૂકેલા છે. ચલો 20 ગુણ્યા 22.5 કરવાના છે એટલે 22 તો 44 ને 45 ગુણ્યા 10 એટલે 450 થઈ શકે. મલ્ટીપ્લિકેશન, શોર્ટ ટ્રિક્સ ઓફ મલ્ટીપ્લિકેશન માં આ પ્રકારના વિડીયો આપણે મૂકેલા છે. ચલો બંનેનો સરવાળો 9 ને 4 13 એટલે 1350 થશે છેદમાં 45. 45 ના 3 ગણા 135 એટલે 0. એટલે આપણો આન્સર આવશે 30 એવરેજ. માટે ઓપ્શન એ આપણો જવાબ થશે મિત્રો. ઓપ્શન એ આપણો જવાબ થશે. ને આ તમામ પ્રશ્નોમાં તમે જેમ પ્રેક્ટિસ કરતા જાઓ તેમ તમારી ઝડપ વધે. અહીંયા આપણે વિવરણ કરીએ છીએ, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ એટલે થોડો સમય લાગી શકે. ચલો એના પછીનો પ્રશ્ન છે 218. જે પ્રશ્ન છે પરમ્યુટેશન, કોમ્બિનેશન, ક્રમચય, સંચય. તો સૌપ્રથમ પ્રશ્ન સમજીએ. 6 પુરુષો અને 5 સ્ત્રીઓમાંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. સમિતિમાં ઓછામાં ઓછી 2 સ્ત્રીઓ હોય. સમિતિ જે બનાવવાની છે એમાં ઓછામાં ઓછી 2 સ્ત્રીઓ. આ વાક્યનો અર્થ ખાસ સમજવાનો છે. આનો અર્થ શું થાય? 2 સ્ત્રીઓ તો હોવી જોઈએ અથવા 2 થી વધુ. માટે સ્ત્રીઓ કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ અથવા 2 થી વધુ એટલે 3. એ સમિતિમાં બધી સ્ત્રીઓ હશે તો પણ ચાલશે, કોઈ પુરુષ નહીં હોય તો પણ સમિતિ તેનું કામ કરશે. આનો અર્થ એવો થયો. તો તેની સંભાવના કેટલી? એ પૂરેપૂરો કોઈ ક્રમચય સંચયનું સૂત્ર વાપરવાનું છે. ઓછામાં ઓછી 2 સ્ત્રીઓ. ચલો ટોટલ સ્ત્રીઓ કેટલી છે મિત્રો? તમે જોઈ શકો છો 6 પુરુષો અને 5 સ્ત્રીઓ. જેમ કે 5 સ્ત્રીઓ છે માની લો, એમાંથી 2 સ્ત્રીઓ પણ હોઈ શકે. આવું પણ થઈ શકે. 5 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રીઓ હોય. ચલો 5 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રીઓ હોય તો પુરુષો કેટલા હોય? એક જ હોય. કેટલા પુરુષો છે? 6 પુરુષો. તો આ પ્રમાણેની એક પરિસ્થિતિ નિર્માણ થઈ શકે. અથવા ચલો બીજી કઈ નિર્માણ થઈ શકે? બીજી પરિસ્થિતિ કે 5 સ્ત્રીઓ છે એમાંથી 3 સ્ત્રીઓ છે. તો પુરુષો કેટલા છે? 6. એમાંથી પુરુષો કેટલા હોઈ શકે? એક પણ નહીં, માટે 0. આ બીજી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે. તો આ હવે સંભાવના શોધવા માટે છેદમાં ટોટલ લખવું પડે. ટોટલ સભ્યો કેટલા છે મિત્રો? 6 પુરુષો અને 5 સ્ત્રીઓ. 6 ને 5 11. એમાંથી કેટલાની સમિતિ બનાવવાની છે? 3ની. તો આ એક ફોર્મ્યુલા તૈયાર થઈ કે આનું સિમ્પ્લિફિકેશન કરવાથી તરત જવાબ આવે. આ સમજવા માટે તમારે પરમ્યુટેશન, કોમ્બિનેશનનો પરફેક્શન હોવું જરૂરી છે. તો આ પ્રકારના પ્રશ્નો તમે ઝડપથી જવાબ લાવી શકો. ચલો 5C2 એટલે 5 બે વખત લખવાના ઉતરતા ક્રમમાં. 5 ગુણ્યા 4 છેદમાં 2 છે માટે 2 ગુણ્યા 1 લખવાના એટલે 2 જ લખી દઈશું. 6C1 એટલે 6 જ થાય. ચલો પ્લસ 5C3 5 ગુણ્યા 4 ગુણ્યા 3. 3 છે એટલે 3 ગુણ્યા 2 ઉતરતા ક્રમમાં લેવાના છે. 60 એટલે 1 થાય આની વેલ્યુ.
11C3 એટલે 11 ગુણ્યા 10 ગુણ્યા 9 છેદમાં 3 છે માટે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ચલો આ બધાનો આપણે સાદું રૂપ આપીશું એટલે આપણો જવાબ આવી જશે. જેમ કે 2 ગુણ્યા 3 એટલે 6, 5 ચોક 20 તરી 60 થશે. અને 3 3 કેન્સલ થઈ જશે, 2 દુ 4 થશે, 5 દુ 10 થશે. નીચે પણ સાદું રૂપ આપીએ 3 તરી 9 થશે, 2 પંચા 10 થશે, 5 તરી 15, 15 ગુણ્યા 11 એટલે 165 થશે. અને 70 છેદમાં 165. ચલો હવે આપણે ઓપ્શન તરફ નજર કરીએ. તો આનું સિમ્પ્લિફિકેશન કરવું પડશે મિત્રો. ઓપ્શનમાં આવું કંઈ આપેલું નથી તો બંનેને 5 વડે ભાગ ચાલી શકે. 14 પંચા 70 થાય. આને પણ 5 વડે ભાગો એટલે 33 થાય. 33 પંચા 165, 5 5 ગયા, 14 ભાગ્યા 33. તો ઓપ્શન એ આનો જવાબ આવશે મિત્રો. ઓપ્શન એ. તો આ પ્રમાણે કોન્સેપ્ટ ક્લિયર હોવાથી અને પ્રેક્ટિસ કરશો પછી તમારી ઝડપ ઓટોમેટિક વધશે. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. તો આ પ્રમાણે ગણી શકાય. ચલો એના પછીનો પ્રશ્ન સમજીએ. 219. y એ x કેટલીક રકમના 25% x ને આપ્યા. y નામનો કોઈ વ્યક્તિ છે, એના પાસે કેટલીક રકમ છે, એમાંથી તે x ને 25% રકમ આપે છે. પર્સન્ટેજમાં આપેલું છે, ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. x એ પ્રાપ્ત કરેલી રકમમાંથી 20% પુસ્તકો ખરીદવામાં વાપરે છે અને 35% ઘડિયાળ ખરીદવામાં વાપરે છે. એટલે x ની પાસે જે રૂપિયા છે મિત્રો, ટોટલ 100% ને આધારે જ આપણે જરા હંમેશા આટલી વસ્તુ યાદ રાખવાની છે. એમાંથી તે 35% શામાં વાપરે છે? પુસ્તકો ખરીદવામાં. એ સમજૂતી માટે હું લખું છું. અને 20% પુસ્તકો માટે છે અને 35% તે વાપરે છે ઘડિયાળ ખરીદવામાં. માટે ટોટલ થયા 55% તે ખર્ચ કરે છે. એના પાસે જે રકમ છે x પાસે, તેમાંથી તે 55% ખર્ચ કરે છે. તો બચે છે કેટલા? ટોટલ 100% ને આધારે જ ગણતરી કરવી પડે. 100 માંથી 55% ખર્ચ જાય એટલે 45% બચાવે છે. કોણ? x નામનો જે વ્યક્તિ છે 45% બચત કરે છે. આવો અર્થ થાય એનો. હવે રકમનું વાક્ય જુઓ તમે. x પાસે 2700 બચ્યા. હવે 27 એટલે 2700 બચે છે, એનો અર્થ 45% ની વેલ્યુ 2700 છે. તો એના પાસે રકમ કેટલી હશે તે જાણવું છે આપણે. માટે ટોટલ રકમ એટલે 100% કોઈ પણ વ્યક્તિ પાસે. તો આની સિમ્પ્લિફિકેશન કરીશું આપણે. 45 ગુણ્યા 2700, સોરી 100 ગુણ્યા 2700 છેદમાં 45. આ બંનેનું મલ્ટિપ્લિકેશન. ચલો 20 વડે ભાગ ચાલશે. 20 પંચા 100, 9 પંચા 45, 9 તરી 27, 3 દુ 6. 6000 રૂપિયા એની પાસે છે. કોની પાસે? x પાસે. ચલો x પાસે 6000 રૂપિયા છે. તો 6000 રૂપિયા એ તો 25% ભાગ છે, ચોથો ભાગ છે y ની રકમનો. તો રકમમાં છે y પાસે કેટલા રૂપિયા હશે? તો એના 4 ગણા રકમ હોય એટલે y પાસે 24000 રૂપિયા હોય. ચાલો ફરીથી એક વખત રિપીટ કરું છું આ પ્રશ્ન મિત્રો. પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું. રકમમાં સમજવાનું છે y પાસે કેટલાક રૂપિયા છે, તેમાંથી તે 25% રકમ x ને આપે છે. હવે જે x ની વાત કરી છે, x% એની પાસે જે રકમ છે એમાંથી 20% પુસ્તકો ખરીદે છે અને 35% ઘડિયાળ ખરીદે છે. એટલે ટોટલ ખર્ચો કેટલો કરે છે? 55%. 100% માંથી 55% બાદ કરીએ એટલે બચે છે કેટલા? 45%. x પાસે 45% બચે, એની કિંમત છે 2700. એટલે 100% ની કિંમત કેટલી થાય? સિમ્પ્લિફિકેશન કર્યું. ડાયરેક્ટ કંઈ પણ કરી શકો તમે. આ પ્રમાણે 9 પંચા 45, 9 તરી 27 ને 300 આવે. એ પ્રમાણે સાદું રૂપ આપીને પણ જવાબ લાવી શકે. હવે એના પાસે 6000 બચે છે.
6000 એટલે કેટલા? 25% એટલે 6000 ટોટલ એની રકમ થઈ x ની, માટે y ની રકમ એના કરતા 4 ગણી છે, કારણ કે 100% રકમ છે એટલે 6 ચોક 24000 આપણો આન્સર આવી ગયો. ઓપ્શનમાં આપેલો છે સી. સી એ જવાબ થઈ ગયો. ચલો એના પછીનો પ્રશ્ન સમજીએ. એના પછીનો પ્રશ્ન છે 220, જે ગુસા અને લસાનો પ્રશ્ન છે. 36, 48, 64 અને 72 નો ગુસા અને લસા શોધવાનો છે. તમામ સંખ્યાને નિશેષ ભાગી શકાય તેવી મોટામાં મોટી સંખ્યા એટલે ગુસા. અહીં મિત્રો 36 અને 72, 36 to 32, 36 ને ન ગણીએ તો પણ ચાલી જાય, આ ત્રણનો જવાબ શોધો તો પણ ચાલે, બરાબર. એ બધી શોર્ટ ટ્રિક્સ છે. તો ગુસા શોધવા માટે આપણે શું કરીશું? બધાને ભાગ ચાલે એવી સંખ્યા 4 છે. અહીં તમને ટેબલ્સ ઘડિયા આવડતા હોય, ઝડપથી તમે જવાબ શોધો. 4 × 9 એટલે 36, 12 ચોક 48, બરાબર. 64, 64 ભાગ્યા 7, 16 ચોક 64, 18 ચોક 72. તો આ પ્રમાણે 4 વડે દરેકને ભાગી શકાય છે, માટે 4 એ ગુસા થશે. હવે લસા પણ શોધવા માટેની રીત એક સાથે આપણે લઈ લઈએ બંનેને. ધારો કે બધાની 2 વડે ભાગ ચાલે છે, તો જેને ભાગ ચાલે છે એને હવે ચલાવવાનો છે. અહીં 2, 9 એમને એમ, અહીં 6, અહીં 8, અહીં 9, તમામને 2 વડે ભાગ્યા. ચલો હજી પણ આપણે 2 વડે ભાગ ચાલે ત્યાં સુધી ચલાવવાનો છે. અહીં 9 એમને એમ, અહીં 3, અહીં 4, અહીં 9. 2 વડે કોઈ ભાગ ચાલતો નથી, આ 2 વડે ચાલશે. આને 4 વડે ડાયરેક્ટ લઈ લઈએ તો પણ હવે ચાલે. 4 એકા 4, 9 એમને એમ, 3 એમને એમ, 9 એમને એમ. હવે 3 વડે લઈએ, 3 એકા 3, આ 3 તરી 9, 3 એકા 3, બરાબર. અહીં 1 એમને એમ લઈશું, 3 તરી 9. હવે 3 વડે, 3 એકા 3. તમામનું મલ્ટિપ્લિકેશન કરીશું એ લસા મળશે મિત્રો. આ તમામ સંખ્યાઓ જે છે એની મલ્ટિપ્લિકેશન 3 તરી 9, 9 ચોક 36, 36 તો 72, 72 તો 144, 144 ગુણ્યા કેટલા કરીશું આપણે? 4. 4 ચોક 16, વધી આવી 1, 14 ચોક 56, 1 57. 576 આપણે ઓપ્શન તરફ જોઈ શકીએ છીએ. ઓપ્શન સી આપણો જવાબ આવશે, જેમાં 4 અને 576 ઓપ્શન છે, માટે આપણો આન્સર આવશે ઓપ્શન સી. તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે પ્રેક્ટિસ દ્વારા થોડી ઝડપ લાવી શકો અને આવા પ્રશ્ન તમે અડધી મિનિટમાં તો જવાબ ઓછામાં ઓછો લાવી શકો. ચલો 221 એ સરાસરીનો પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન સૌપ્રથમ આપણે વાંચીએ. 5 સભ્યોના કુટુંબની હાલની સરાસરી 40 વર્ષ છે. 5 સભ્યો છે જેમની સરાસરી આપેલી છે 40. આનો અર્થ કુલ ઉંમર કેટલી થાય? કોઈ પૂછે તો કુલ ઉંમર કેટલી થાય? 200 વર્ષ થઈ જાય. હવે રકમમાં કહે છે સૌથી નાના સભ્યની હાલની ઉંમર 10 વર્ષ છે. જે સૌથી નાનો વ્યક્તિ છે ઘરમાં, એની ઉંમર 10 વર્ષ છે. તો સૌથી નાના સભ્યના જન્મના 1 દિવસ પૂર્વે, એનો અર્થ નાનો સભ્ય જન્મ્યો એના 1 દિવસ પૂર્વે કુટુંબની સરેરાશ કેટલી હશે? તો કુટુંબના સભ્યો 5 છે મિત્રો. 10 વર્ષ પહેલાની વાત છે, તો બધાની 10 વર્ષ બાદ કરવી પડે. તો 10 × 5 એટલે 50 આપણે બાદ કરી દઈએ, માટે 150 ઉંમર થઈ કુલ. 10 વર્ષ પૂર્વે બધાની ઉંમર કેટલી થઈ? 150. પરંતુ અહીં જે સૌથી નાના સભ્યનો સમાવેશ હવે થશે નહીં, તેના જન્મ પૂર્વે. તો આ જે ઉંમર છે ટોટલ ઉંમર એ કેટલા સભ્યોની મળે છે? 4 સભ્યોની મળે છે. 150 ભાગ્યા 4 કરવાના છે, અને આના અંતર 75, 75 ના અંતર 37.5. માટે જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શનમાં બી ઓપ્શન આપણો જવાબ આવશે. ચલો એના પછીનો પ્રશ્ન સમજી લઈએ. એકદમ સરળ પ્રશ્નો છે મોટાભાગના.
જે સરળ પ્રશ્નો હોય 40 માંથી ધારો કે 30 પ્રશ્નો સરળ છે તો એ પ્રશ્નો આપણે ગણી દેવાના છે, જેથી આપણા સમયનો બચાવ થાય, બરાબર. 2-4 પ્રશ્નો આપણે છોડવા પડે તો નો ટેન્શન બટ અટેન્શન. બસો 22 બે ટેબલની મૂળ કિંમતનો સરવાળો 62,500 છે. રકમ ખાસ જોવી. આ ટોટલ આપેલું છે મિત્રો. એ બે ટેબલ છે એનું ટોટલ આપેલું છે 62,500. બહુ કોસ્ટલી ટેબલ છે. આ ટેબલો અનુક્રમે 20% અને 30% નફાથી વેચાય છે. ટેબલોનો ટોટલ મૂળ કિંમત 62,500 છે. 20% અને 30% પ્રોફિટથી આપણે વેચીએ છીએ ટેબલને અનુક્રમે. જો તેમની વેચાણ કિંમત ઇક્વલ હોય, સરખી હોય, વેચાણ કિંમત સમાન છે. આ પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે પ્રશ્ન માટે. વેચાણ કિંમત સમાન છે તો તેમની મૂળ કિંમતનો તફાવત કેટલો હશે? મૂળ કિંમત નથી માંગી, મૂળ કિંમતનો તફાવત કેટલો હશે? આ પ્રશ્ન છે આપણી સમક્ષ. હવે કેવી રીતે ગણી શકાય? પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખજો. અહીં જે આપેલું છે જે ટેબલો છે એ એની કિંમત આપણે જાણતા નથી. ધારો કે મૂળ કિંમત પહેલા ટેબલની x હશે, બીજા ટેબલની y હશે. માની લઈએ ટોટલ કેટલું છે? 62,500. હવે રકમનું વાક્ય છે કે ટેબલો અનુક્રમે 20%, 30% નફાથી વેચાય છે. આના ઉપર ધારો કે 20% પ્રોફિટ થાય છે, આના ઉપર 30% પ્રોફિટ થાય છે. તો વેચાણ કિંમત કેટલી થાય? વેચાણ કિંમત સમાન આપેલી છે બંનેની. ચલો, પ્રથમ ટેબલની વેચાણ કિંમત 20% પ્રોફિટ એટલે વેચાણ કિંમત 120% થાય, માટે x ના 120%. y ના કેટલા થશે? કે 30% પ્રોફિટ છે એટલે 130% થાય. ચલો આના પરથી ગુણોત્તર લઈએ. x છેદમાં y 130 અહીં 120 કટ થઈ ગયા એટલે 13/12. આ પોઈન્ટ ખૂબ મહત્વનો છે. અહીં 13 લઈએ, અહીં 12 લઈએ. આનો અર્થ કે x 13 રૂપિયાને અનુલક્ષીને હોય તો y 12 રૂપિયાને અનુલક્ષીને હોય. હવે બંનેની મૂળ કિંમત શોધવાની જરૂર નથી મિત્રો. એક શોર્ટ ટ્રિક સમજવાની છે. પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું. ટૂંકમાં x અને y નો જે સરવાળો છે એટલે 13 + 12 એટલે 25 થાય. એટલે x અને y નો જે તફાવત થાય 13 માંથી 12 જાય એટલે 1 થાય. તો આ તફાવત અહીં 1 આપેલો છે મિત્રો. આનો અર્થ એ થયો કે જે તફાવતની વેલ્યુ અહીં આપેલી છે તે 1 લેવાની છે. પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખજો. અહીં x અને y ની કિંમત શોધવાની જરૂર નથી. x અને y નો જે તફાવત છે તે 1 રૂપિયાને અનુલક્ષીને લેવાનો છે. હવે આપણે રકમ તરફ પૂરેપૂરું ધ્યાન આપીશું. જો તેની વેચાણ કિંમત સરખી હોય તો મૂળ કિંમતનો તફાવત કેટલો થાય? મૂળ કિંમત શોધવાની નથી. મૂળ કિંમતનો તફાવત એ સરવાળો 25 છે તો તફાવત કેટલો થાય? ચલો 25 ની વેલ્યુ શું લઈ શકાય? 62,500. તો તફાવત કેટલો છે? 1 માટે 1 કેટલા? એટલે ડાયરેક્ટ આપણો જવાબ આવી જાય 62,500 છેદમાં 25. ચલો 25 નો વર્ગ 625 માટે આપણો આન્સર આવે છે 2500. તફાવત કેટલો આવશે? 2500. જવાબ થઈ ગયો. એકદમ શોર્ટ પ્રેક્ટિસ દ્વારા તમે આવા પ્રશ્નોના જવાબ ખૂબ જ ઝડપથી આપી શકો છો. ચલો એના પછીનો પ્રશ્ન છે 223. એમાં સિમ્પ્લિફિકેશન છે. સરળ રૂપ આપવાનું છે. સરવાળો છે. દશાંશ સ્વરૂપની સંખ્યાઓ છે 0.76. સરવાળામાં ખાસ ધ્યાન રાખવાનું છે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ મિત્રો. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો. એકદમ પ્રશ્ન સરળ છે. 369 અહીં જગ્યા રાખવી હોય તો રાખાય, અથવા 0 મૂકી શકાય. 0.05
0.8 તો આ તમામનો સરવાળો કરી દઈએ એટલે આપણો જવાબ આવી જશે 6 દુ 12 ને 13 ને 5 18 8 વધી આવી 1 7 ને 8 8 ને 3 11 11 8 19 19 9 વધી આવી 1.98 તો તે માટે ઓપ્શન બી આપણો આન્સર આવી ગયો કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી આ રોકડીયો પાક છે આવા પ્રશ્નો તો ગણવા જ પડે એમાં સમય ઓછો અને માર્ક્સ વધુ 224મો પ્રશ્ન પણ જોઈ લઈએ કેટલાક છોકરાઓ અને છોકરીઓ વચ્ચે 42 નારંગી વહેંચવામાં આવે છે જો દરેક છોકરો 3 નારંગી મેળવે તો દરેક છોકરીના ભાગે 6 નારંગી આવે છે પરંતુ જો દરેક છોકરો 6 નારંગી મેળવે અને દરેક છોકરી 3 નારંગી મેળવે તો વધારાની 6 નારંગીની જરૂર પડે છે તો છોકરાઓની સંખ્યા કેટલી હશે તો એકદમ સરળ છે મિત્રો છોકરાઓ માટે આપણે x ધારીએ છોકરીઓ માટે y અહીં હું સમજૂતી લખું છું હવે પહેલું વાક્ય જોઈએ ટોટલ નારંગી 42 છે દરેક છોકરો 3 નારંગી મેળવે માટે 3x અને દરેક છોકરી 6 નારંગી માટે 6y ટોટલ નારંગી કેટલી છે 42 42 બીજું વાક્ય જો દરેક છોકરો 6 નારંગી મેળવે એટલે 6x અને દરેક છોકરી 3 નારંગી મેળવે એટલે 3y તો વધારાની 6 નારંગીની જરૂર પડે છે એટલે હવે 42 નારંગી ને જોઈએ 6 નારંગી પ્લસ થાય છે એ 48 નારંગી જોશે ચલો આનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ એટલે x ની વેલ્યુ મળે કે y ની વેલ્યુ કોની વેલ્યુ શોધવાની છોકરીઓની સંખ્યા છોકરીની સંખ્યા એટલે y ની વેલ્યુ આપણે શોધવી છે એ લોપની રીત કરવાની છે x નો લોપ કરી નાખીએ ચલો પ્રથમ સમીકરણને આપણે 2 વડે મલ્ટીપ્લિકેશન કરી નાખીએ જે પ્રથમ સમીકરણ છે એને આપણે 2 વડે મલ્ટીપ્લિકેશન કરીશું માટે 6x ને નીચે લખી નાખો તો પણ ચાલે અથવા અહીં લખું છું 6x વત્તા 6 દુ 12y 42 ના ડબલ 84 નીચે એમને એમ 6x વત્તા 3y બરાબર 48 માઇનસ 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 આનું સિમ્પ્લિફિકેશન કરી 6x કેન્સલ 12 માંથી 3 જાય એટલે 9y 14 માંથી 8 ની 6 14 7 માંથી 3 36 માટે y ની વેલ્યુ આવશે 4 આન્સર થઈ ગયો આન્સર સિમ્પલી માટે આપણો આન્સર આવશે 4 4 એ આપણો જવાબ થશે મિત્રો ચલો એના પછીનો પ્રશ્ન સમજીએ પ્રશ્ન છે 225 એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ ઉંમર 42 છે કેટલા લોકો છે તે આપણને ખબર નથી એમની એવરેજ આપેલી છે 42 એવરેજ આપેલી છે x બાર હવે રકમમાં શું કહે છે પરંતુ ચકાસણી કર્યા બાદ ખબર પડે છે કે એક વ્યક્તિની ઉંમર તેની વાસ્તવિક ઉંમર કરતા 20 વર્ષ ઓછી ધ્યાને લેવાય છે એ 42 લોકોની જે ઉંમરનો સરવાળો એમાં 20 વર્ષ ઓછા ગણી લીધા છે આથી સુધારા બાદ નવી સરેરાશ એક જેટલી વધે છે એનો અર્થ નવી સરેરાશ કેટલી થશે મિત્રો 43 થશે એક વધે છે તો લોકોની સંખ્યા કેટલી હશે તો કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો ડાયરેક્ટ જવાબ પણ આવી જાય ઓપ્શન છે 18 19 20 એક પણ નહીં તો જવાબ આવશે 20 કે 20 લોકો હોઈ શકે પ્રત્યેકની એક એક વધે છે મિત્રો ઉંમર એટલે 20 વધી જાય છે અને એમ ડાયરેક્ટ ખ્યાલ ના આવે તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન થી સમજીએ જેમ કે 42 લોકો છે 42 એવરેજ છે વ્યક્તિની સંખ્યા ધારો કે માની લઈએ x 42 ગુણ્યા x 20 આમાં ઓછા ગણ્યા છે આપણે એટલે 20 ઉમેરવા પડે એટલે વત્તા 20 ફરીથી રિપીટ કરું છું 42 એવરેજ છે x લોકો માની લઈએ x વ્યક્તિઓ છે માની લઈએ 42 ગુણ્યા x એટલે કુલ લોકોની ઉંમર મળી ગઈ ટોટલ અને 20 પ્લસ કરે કારણ કે 20 ઓછી ગણી લીધી છે હવે રકમમાં કહે છે એક વધે છે એવરેજ તો હવે 43 થશે વ્યક્તિઓ તો x જ છે મિત્રો વ્યક્તિઓની સંખ્યા બદલાતી નથી એવરેજ અહીં બદલાય છે
અને સિમ્પ્લિફિકેશન કરો 43x માંથી 42x જાય એટલે x બરાબર 20 મળી જાય. એ માટે તમારે થોડું સરાસરી એવરેજ નો કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. તો આ પ્રમાણે પ્રશ્નો ગણી શકાય. હજી ઘણા પ્રશ્નો બાકી છે મિત્રો. તો આજે આપણે પોલીસ ઇન્સ્પેક્ટર પરીક્ષાનું જે પેપર છે એના કેટલાક મેથેમેટિક્સ મેથ્સના પ્રશ્નો સમજ્યા. હજુ બાકીના પ્રશ્નો પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. પરંતુ એ માટે તમારે સતત પ્રેક્ટિસ કરવી પડે, સમજવું પડે. તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે ઝડપથી સરળતાથી સાચો જવાબ આપી શકો છો અને સમયનો બચાવ કરી શકો છો. તો મિત્રો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ બીજા પ્રશ્નો સાથે મળીશું. હેવ અ ગુડ ડે.